ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે ત્યારે રાબડાના પ્રસિદ્ધ વિશ્વંભરી ધામમાં પણ દર વર્ષની જેમ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધામમાં નવરાત્રિ દરમિયાન ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને વિદેશથી પણ એનઆરઆઈ ભક્તો જગદંબાના દર્શને આવે છે। ચૈત્રી નવરાત્રિનું એ મહત્ત્વ છે, લોકોને કંઈક પ્રેરણા મળે, એક આનંદ આવે અને એવી દિશા આપણી જૂની જે વૈદિક સંસ્કૃતિ હતી એ પ્રમાણે રાસ ગરબા છે એટલે શબ્દોની અંદર અમુક આપણા પ્રશ્ન છે ને એ હલ થઈ જાય। 9 વાગે માની આરતી શરૂ થાય અને પછી રાસ ગરબા શરૂ થાય અને ગરબા પણ આમ સાક્ષાત દેવીઓ લેતા હોય ને ગરબા એ રીતના આખા ગરબાનું આયોજન છે। સામાન્ય રીતે આસો નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે। આસો નવરાત્રિ દરમિયાન સમગ્ર ગુજરાત અને દેશભરમાં શક્તિપીઠો અને શહેરોમાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવ યોજાતા હોય છે। જો કે દેવોની નવરાત્રિ તરીકે યોજાતી ચૈત્રી નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે અહીં વૈદિક ગરબાનું પણ આયોજન થાય છે। મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ આનંદ અને કિલ્લોલથી ઉત્સવ ઉજવવામાં આવે છે અને આ એક આપણી વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટેની વાત છે। અને ચૈત્રી નવરાત્રિ એટલે કહીએ કે શક્તિ ઉપાસનાનો પર્વ કે જ્યાં ખુદ દેવી દેવતાઓથી લઈને તમામ દેવી દેવતાઓ શક્તિ મેળવવા માટે અહીં આવે છે। એક કહીએ ને કે આસુરી શક્તિનો નાશ અને દૈવિક શક્તિનો ઉદય। અને આ નવરાત્રિમાં જે દીકરીઓ ગરબા રમે છે ને એ ખુદ કુળદેવીઓ ગરબે રમતી હોય એવો આનંદ અહીંયા અમને જોવા મળે છે। મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં દર વર્ષે ચૈત્રી નવરાત્રિનું આયોજન રાખવામાં આવે છે, જેમાં એક મહાયજ્ઞ સવારે અને રાત્રિના સમયે આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના રાસ ગરબાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે। અને આ દર વર્ષની જેમ આ વર્ષે શ્રીયાગ મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને રાસ ગરબાનું આયોજન છે, જેમાં માત્ર ભારત વર્ષમાંથી જ નહીં પણ દેશ વિદેશથી લોકો અહીંયા આવ્યા છે નવરાત્રિના રાસ ગરબા જોવા માટે અને યજ્ઞમાં ભાગ લેવા માટે। ઉલ્લેખનીય છે કે દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ અહીં ગુજરાત સહિત વિદેશમાં રહેતા ગુજરાતીઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। નવરાત્રિના મહોત્સવ અંતર્ગત દિવસે વિશ્વંભરી ધામમાં પૂજા હવનનું આયોજન કરવામાં આવ્યું છે, તો રાત્રે આસો નવરાત્રિની જેમ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।